હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 8માં। આજે આપણે તમારા 4 થી 5 MCQ કવર કરી જ નાખશું તેવા મોસ્ટ આઈએમપી ટોપિક લઈને આવે છે। અનુચ્છેદ 12 થી 35 સુધીની ચર્ચા કરવાની છે। બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, અનુચ્છેદ 12 અને અનુચ્છેદ 13 વિશે આપણે પહેલાં વાત કરીએ તો કે મૂળભૂત અધિકારોની શરૂઆત આ અનુચ્છેદથી થાય છે। અનુચ્છેદ 12 તો કે રાજ્યની વ્યાખ્યા શું? રાજ્યનો અર્થ શું? તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સંસદ, રાજ્ય વિધાનસભા, સરકારના નિયંત્રણ હેઠળની અન્ય સત્તાઓ તો સ્થાનિક સત્તા એટલે કે નગરપાલિકા, પંચાયત વગેરે। એટલે કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન રાજ્ય દ્વારા થાય તો નાગરિક કોર્ટમાં જઈ શકે છે। તો કે તેનામાંથી કયો ક્વેશ્ચન આવી શકે છે? તો કે રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 12। પંચાયત અને નગરપાલિકા રાજ્યની વ્યાખ્યામાં આવે છે? તો કે હા। તો કે કયા અનુચ્છેદમાં? તો કે 12। હવે અનુચ્છેદ 13 તો કે મૂળભૂત અધિકારો વિરુદ્ધના કાયદા। તો કે જો કોઈ કાયદો મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોય તો તે કાયદો અમાન્ય ગણાશે। રાજ્ય એવો કોઈ કાયદો બનાવી શકશે નહીં કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે। રાજ્ય એવો જ કાયદો બનાવશે કે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે નહીં। તો કે આ અનુચ્છેદ ન્યાયિક પુનર્વિલોકનનો આધાર છે। તો કે અનુચ્છેદ 13માંથી કયા ક્વેશ્ચન વારંવાર પૂછાતા આવે છે? તો કે મૂળભૂત અધિકારો વિરુદ્ધના કાયદા અમાન્ય ગણાય છે તે કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 13। અને જ્યુડિશિયલ રિવ્યૂનો આધાર કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 13। હવે મિત્રો આપણે આગળ જઈશું 14 થી 18 અનુચ્છેદમાં શું કીધું છે તે જોઈએ। તો કે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો, ભાગ 3 મૂળભૂત અધિકારોને ભારતીય લોકશાહીની આત્મા માનવામાં આવે છે। આ અધિકારો દરેક વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવનું રક્ષણ કરે છે। એટલે કે રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14 થી 18। અનુચ્છેદ 14માં કે કાયદા સમક્ષ સમાનતા, એટલે કે દરેક વ્યક્તિ કાયદાની નજરમાં સમાન છે, ભલે એ નેતા હોય કે મિડલ ક્લાસ હોય કે ગરીબ હોય, બધા એક સમાન। અનુચ્છેદ 15 તો કે ભેદભાવનો પ્રતિબંધ, એટલે કે ધર્મ, જાતિ, વંશ, લિંગ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં। અનુચ્છેદ 16 તો કે સરકારી નોકરીમાં સમાન તક, સરકારી નોકરી મેળવવા માટે દરેકને સમાન તક। અનુચ્છેદ 17 તો કે અસ્પૃશ્યતાનો અંત, એટલે કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે। અનુચ્છેદ 18 તો કે ઉપાધિઓનો અંત, રાજા, રાય બહાદુર જેવી ઉપાધિઓ પર પ્રતિબંધ। સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 14 થી 18 એ ભારતના મૂળભૂત અધિકારોની શરૂઆત છે મિત્રો। તો આ અનુચ્છેદ 14 થી 18માંથી 1-2 ક્વેશ્ચન તો પૂછાય જ છે, એટલે તેનું ધ્યાન રાખવું। હવે આપણે આગળના અનુચ્છેદમાં જઈએ કે જે મોસ્ટ આઈએમપી અનુચ્છેદો છે, અનુચ્છેદ 19 થી 22 અને 23 થી 24। આમાંથી એક કાં તો 2 ક્વેશ્ચન પૂછાય છે અને પૂછાય છે, 100% આવશે। સ્વતંત્રતાનો અધિકાર, તો કે રાઇટ ટુ ફ્રીડમ। અનુચ્છેદ 19માં 6 સ્વતંત્રતાઓ વિશે વાત કરવામાં આવી છે। તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા કરવાની સ્વતંત્રતા, સંગઠન બનાવવાની સ્વતંત્રતા, સમગ્ર ભારતમાં ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની સ્વતંત્રતા, વ્યવસાય, ધંધો અથવા રોજગાર કરવાની સ્વતંત્રતા। આ 6 સ્વતંત્રતાઓની વાત અનુચ્છેદ 19માં કરવામાં આવી છે। અનુચ્છેદ 20માં તો કે ગુનાઓ માટેના દંડ અંગે રક્ષણ। અનુચ્છેદ 21માં તો કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ। મિત્રો અનુચ્છેદ 21 યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ। અને અનુચ્છેદ 21A 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ। આ અનુચ્છેદ 21માં આ ક્વેશ્ચન આઈએમપી છે, 21 ખાલી છે અને 21A પણ છે, એટલે ક્વેશ્ચન આવે છે, બાળકો કન્ફ્યુઝન થતા હોય છે। અનુચ્છેદ 22 તો કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ। હવે મિત્રો શોષણ સામેનો અધિકાર 23 થી 24 અનુચ્છેદમાં છે, રાઈટ। હવે આપણે અનુચ્છેદ 23માં શું વાત કરવામાં આવે છે? તો કે માનવ વેપાર અને બળજબરીથી મજૂરી પર પ્રતિબંધ, એટલે કે માનવ વેપાર નાબૂદ કરવામાં આવ્યો, બળજબરીથી કોઈ મજૂરી લેવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો। આવું કરવું ગેરકાયદેસર અને દંડનીય છે। રાજ્ય સાર્વજનિક હિત માટે ફરજિયાત સેવા લઈ શકે છે। અનુચ્છેદ 24માં તો કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી ઉદ્યોગમાં કામ પર રાખવા પર પ્રતિબંધ। 14 એટલે એના મુખ્ય મુદ્દા શું? તો કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, ખાણ, જોખમી મશીનમાં કામે રાખી શકાતા નથી। આથી બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યનું રક્ષણ થાય છે। આ કાયદાનું ઉલ્લંઘન દંડનીય છે। તો મિત્રો આ વાત થઈ, આપણે આજે વાત કરી 12 થી 24 અનુચ્છેદ વિશે।
જે મોસ્ટ આઈએમપી છે તેમાંથી 2 થી 3 ક્વેશ્ચન આવે છે. હજુ બીજા પાઠમાં આપણે બીજા 25 થી 35 સુધીના એવા અનુચ્છેદ લાવીએ છીએ જે પણ મોસ્ટ આઈએમપી છે. અને યાદ રાખો, આજના અધિકારો આવતીકાલનું સશક્ત ભારત બનાવે છે.